નમસ્કાર મિત્રો, આજે હું સુખડીની રેસીપી લઈને આવી છું, જે ખૂબ જ ટેસ્ટી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી સુખડીની રેસીપી લઈને આવી છું, જેને બનાવવી ખૂબ જ સરળ છે. ઘણીવાર એવું થાય છે કે આપણે સુખડી વધારે પડતી ચવડ થઈ જાય છે કે સોફ્ટ નથી બનતી. તેના માટે હું એક જ વસ્તુ જણાવીશ, બસ એક જ વસ્તુનું ધ્યાન રાખજો. તો આટલી સોફ્ટ બનશે કે મોઢામાં રાખતા જ ઓગળી જશે. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમે બી આ રેસીપી એકવાર ટ્રાય કરજો. ચાલો મિત્રો, સુખડી બનાવવા માટે મેં અહીં 1 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રોટલીનો લોટ બનાવીએ છીએ તે જ રોટલીનો લોટ લીધો છે, ઝીણો. ત્યારબાદ 1 વાટકા જેટલું શુદ્ધ દેશી ઘી ગાયનું લીધું છે અને 1 વાટકા જેટલું દેશી ગોળ લીધો છે. તો અહીં આપણે એક વાસણ લઈ લઈશું અને મેં ઘી જામેલું લીધું છે, અને તમે જો પીગળેલું ઘી લેતા હોય તો 1-2 ચમચી વધારે લેજો. સુખડી બનાવી આમ તો બહુ સરળ છે, પણ બસ એકાદ વસ્તુનું ધ્યાન રાખજો તો એકદમ સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય તેવી જ બનશે. તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો. હવે ઘી ઓગળી જાય તો તેની અંદર 1 વાટકી ઘઉંનો લોટ આપણે ઉમેરી લઈશું. ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને તે જ પ્રમાણે આપણે ફોલો કરીએ તો આપણી સુખડી એકદમ પરફેક્ટ બને, સોફ્ટ બને. તો મિત્રો ખાસ કરીને ગેસ ધીમો રાખશું, જેથી આપણે અહીં સુખડી બળી ન જાય અને સોફ્ટ રહે અને ટેસ્ટી બને. જો ગેસ ફાસ્ટ રાખશો તો તમારી સુખડી ચવડ થઈ જશે અને બળી પણ જશે અને સ્વાદ પણ સારો નહીં આવશે મિત્રો. તો આપણે ગેસ ધીમો જ રાખજો. અને જો તમારું મિશ્રણ પહેલાં ઠંડુ પડી ગયું હોય તો તેને ફાસ્ટ કરીને ગરમ કરી લઈ શકો છો. તો મેં અહીંયા 1/2 વાટકી જેટલું ઘી લીધું છે, તો તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. તેને આપણે સતત 12 મિનિટ કે 15 મિનિટ સુધી સતત આપણે તેને મિક્સ કરતા રહીશું, જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી. તો જ્યાં સુધી અહીંયા થોડોક કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને સતત મિક્સ કર્યા રાખશું. તો મિત્રો મેં અહીંયા 12 મિનિટ સુધી સતત મિક્સ કર્યું છે. તો હજુ હું એને 2 મિનિટ શેકી લઈશ, જેથી લોટનો કાચો સ્વાદ ન આવે અને બરોબર શેકાઈ જાય. તો અહીંયા સુખડી બરોબર શેકાઈ ગઈ છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું. તો પછી એમાં આપણે અહીંયા 1 વાટકા જેટલું ગોળ હતો તે આમાં એડ કરી લઈશું અને તેને આપણે આમાં બરોબર રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો તમે ગેસ બંધ રાખીને જ મિક્સ કરજો. તો મેં અહીંયા ગેસ બંધ રાખીને મિક્સ કર્યું છે. જો તમે ગેસ ચાલુ રાખશો તો તમારો અહીંનો સ્વાદ જે સુખડીનો હોય તે સ્વાદ પણ નહીં આવે. તો તમે તમારી રીતે હજુ તમારે ગોળ એડ કરવો હોય તો તમે કરી શકો છો. જો તમારે એકદમ ગળી સુખડી ખાવી હોય તો તમે એડ કરી શકો છો. તો મેં અહીંયા થોડોક 1 વાટકા જેટલો જ લીધો હતો અને મિત્રો અહીંયા આપણે તેને બરોબર રીતે મિક્સ કરી લીધું છે. તો અહીંયા મેં એક થાળીમાં ઘી લગાડી લીધું છે. તો આમાં આપણે સુખડી પાથરી લઈશું. તો મિત્રો આપણી અહીંયા સુખડી એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે, એકદમ કાચી નથી અને મીઠાશ પણ બરોબર છે. તો આપણે તેને બરોબર રીતે આમાં પાથરી લઈશું અને એકદમ સોફ્ટ છે આ સુખડી મિત્રો બની. તો આપણે તેને ચમચા વડે બરોબર રીતે પાથરી લઈશું. તો મિત્રો અહીંયા આપણી સુખડી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને આકાર આપી દઈશું સુખડીના. તો જુઓ મિત્રો, અહીંયા આપણી સુખડી કેવી મસ્ત એકદમ પરફેક્ટ બની છે. તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો કેવો લાગ્યો હોય તે અમને કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.